નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો ચાલો બધા કોમેન્ટમાં રાધે રાધે લખી નાખો। તો ચાલો શરૂ કરીએ સરસ મજાની વાત। તો ધ્યાનથી સાંભળો। રેખાબેન, ચાલો ચાલો હવે ઉતાવળ કરો, સમય થઈ ગયો છે। સામા પક્ષેથી ફોન આવી ગયો છે કે અડધો કલાકમાં આવી રહ્યા છે। રેખાબેન, હા હા મંજુબેન, હવે થઈ જ ગયું, બધું તૈયાર જ છે। મંજુબેન, સારું, તો હવે તમે રેડી થઈ જાઓ અને જીલને પણ કહી દો જલ્દી રેડી થાય। રેખાબેન, હા જીલ તો રેડી જ છે। મંજીબેન, સારું, તો હું બેસું છું બહાર। જીલને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે અને ઘરમાં તેની તૈયારીઓ ચાલી રહી છે। અને મંજુબેન જીલના કાકી છે અને રેખાબેન જીલના મમ્મી છે। અડધો કલાક થતા જીલને જોવા માટે છોકરો અને એનો પરિવાર આવી જાય છે। બંને પરિવાર ભેગા મળે છે। કમલેશભાઈ, જીલના પપ્પા, આવો આવો જગદીશભાઈ, આવો ઝંખનાબેન, જગદીશભાઈ, ઝંખનાબેન અને જીલને જોવા આવેલ છોકરો વિકી તેમજ તેમની બહેન ખુશી જીલના ઘરમાં પ્રવેશ કરે છે। પ્રવેશ કરતા જ એમનો મીઠો આવકારો મળે છે। જીલના મમ્મી બધાને પાણી આપે છે અને પછી બધા થોડી ઘણી વાતો કરે છે અને જીલ ચા નાસ્તો લઈ આવે છે। નાસ્તામાં પણ જીલના ફેવરિટ સમોસા અને વડાપાઉં હતા। એ ઘરે જ બનાવતા હતા અને બધાને ખૂબ જ ગમે છે અને જીલના વખાણ પણ કરે છે। ચા નાસ્તો કર્યા પછી વિકી તેમજ એમના પરિવારને ઘર બતાવે છે। દરેકના બેડરૂમ અલગ અલગ હતા અને દરેકના બેડરૂમમાં એમને કંઈક અલગ જોવા મળે છે। જેમાં કમલેશભાઈના રૂમમાં ટેબલ પર બુકો ઘણી જોવા મળી। રેખાબેનના રૂમમાં પેઇન્ટિંગ વધારે જોવા મળ્યા અને જીલના રૂમમાં મ્યુઝિક સિસ્ટમ જોવા મળી। આ પરથી અંદાજો લગાવી શકાય કે કોને શેમાં ઇન્ટરેસ્ટ છે। જીલના ઘરના દરેક ખૂણે ફૂલ છોડના કુંડા હતા। ઘરની બહાર પણ જાત જાતના ફૂલો, વેલીઓ અને અનેક ઔષધિ એમના ગાર્ડનમાં જોવા મળી। આ બધું જ રાજ રચીલું ઘરની સુંદરતા, સુઘડતા અને જાહો જલાલી જોઈને જગદીશભાઈ અને તેમનો પરિવાર ખુશ થઈ ગયા। બધી જ ઘરની વસ્તુઓ અને ઘરની આજુબાજુ ફર્યા પછી ફરી પાછા સોફામાં બધા ગોઠવાય છે અને બધાની સામે જીલ અને વિકીને પૂછવામાં આવે છે કે એકબીજાને તમે ગમ્યા? વિકી એની મમ્મી અને બહેન બાજુ જુએ છે પણ કોઈ રિસ્પોન્સ મળતો નથી। જ્યારે જીલ કોઈની રાહ જોયા વિના કહી દે છે કે મને વિકી પસંદ છે। વિકીનો પરિવાર હજુ જવાબ આપે તે પહેલા જ બાજુવાળા મંજુ કાકી અને રેખાબહેન મીઠાઈનો બોક્સ લઈને હાજર થઈ જાય છે। કમલેશભાઈ, ચાલો હવે એક જ વાત પર મોં મીઠું કરીએ। બધાને મોં મીઠું કરાવે છે। ત્યારબાદ વિકી અને એનો પરિવાર જીલના ઘરેથી વિદાય લે છે અને પોતાની કાર લઈને નીકળી જાય છે। ત્યારબાદ જીલના ઘરમાં વાતચીત થાય છે કે જીલે હા કહી પણ વિકીએ તો કોઈ જવાબ જ ન આપ્યો। કમલેશભાઈ, મંજુબેન આવું કેમ કર્યું હશે વિકીએ? મંજુબેન, અરે કમલેશભાઈ તમે ચિંતા ના કરો, વિકીએ કેટલી છોકરીઓ જોઈ, હજુ સુધી એમને તમારા જેવો ખાનદાન અને સધર પરિવાર મળ્યો નથી। રેખાબેન, તો શું એ સિંગલ બોડીનો વિકી આપણી જાડી જીલને હા પાડશે? કમલેશભાઈ, હા એ જ તો, અમને જોઈને તો થોડી હા પાડશે। વિકીનો તો કોઈ જવાબ ન હતો। અરે તમે બધું એ મારા પર છોડો। રેખાબેન, હા તમે કહો છો તો બધું સારું જ થશે પણ આ વખતે તો છોકરાએ ના નહીં પાડવી જોઈએ કેમ કે 5-6 માગાએ જીલને જાડી છોકરી કહીને ના પાડી હતી। મંજુબેન, તમે ના હકની ચિંતા કરો છો,
આપણી ઝીલ એટલી કઈ જાડી છે? એ તો સૂક લકડીને એવું લાગે છે. એમ તો આપણી ઝીલ લાખોમાં એક છે. કમલેશભાઈ: હા, સાચું જ કહ્યું. વિકી ક્યાં એટલો શોભે છે, પણ ઝીલના માફક આવશે એવું ઝીલને લાગ્યું છે. આપણી ઝીલને ગોરી ચામડી અને ભરાવદાર ચહેરા આગળ વિકીનું શ્યામ વર્ણનીય મુખ ફીકું લાગે છે. રસોડામાં રસોઈ બનાવતી ઝીલ બહાર આવે છે અને કહે છે, બસ કરો હવે, એક જ ટોપિક. જેમને હું ગમીશ એ મને હા કહી છે. બાકી વિકી મને ગમ્યો, અને આટલું કહીને ઝીલ ફરી રસોઈ બનાવવા લાગી જાય છે. મંજુબેન પણ પોતાના ઘરે જવા નીકળે છે, પણ રેખાબેનના આગ્રહથી જમવા માટે રોકાય છે અને બધા સાથે બેસીને બપોરનું ભોજન કરે છે. ત્યારબાદ ઝીલ નિરાતે પોતાના રૂમમાં જઈ સોંગ સાંભળે છે. आओगे जब तुम સાંજના અંગના ફૂલ ખીલેંગે અને સોંગ સાંભળતા જ સૂઈ જાય છે. બીજી બાજુ વિકીનો પરિવાર અને વિકી બપોરનું ભોજન હોટલમાં લે છે અને ઘરે જઈને વાતચીત કરવા બેસે છે. ખુશી: ભાઈ, તે કેમ કોઈ જવાબ ન આપ્યો? વિકી: હું તારી અને મમ્મીના જવાબની રાહ જોતો હતો. ખુશી: હે, તને ગમી? વિકી: યસ, ગમી. ના ગમવા જેવું શું છે એનામાં? ઝંખનાબેન: હા વિકી, તને જાડી છોકરી ગમી. વિકી: અરે જાડી છે, પણ એ સુંદર પણ એટલી જ છે. એના ગોરા રાતા ગાલ, એની ચાલ, એની બોલી, બધું જ તો સુંદર છે. એનો શોખ બધું જ પરફેક્ટ છે. તો પછી ના ગમવાનું કોઈ કારણ જ ન હોય. જગદીશભાઈ: અરે જાડી ના જુઓ, ઘરની ગાડી જુઓ. ગાડી, ખાનદાન છે, બધું જ ઓકે છે, ફેમિલી સારું છે, પછી શું ચિંતા? ખુશી: ઓહ વારે પપ્પા. ઝંખનાબેન: તમને ગમ્યું હોય તો મારી હા છે. વિકી: ઓહ બોબ, થેન્ક યુ. જગદીશભાઈ: પણ જવાબ કાલે આપો. વિકી: ઓકે પપ્પા. વિકીના ઘરે તો નક્કી થઈ જાય છે કે ઝીલને હા કહેવી, પણ ઝીલના ઘરે બધા પરેશાન હોય છે કે શું જવાબ આવશે. ઝીલનો આ રિશ્તો પણ નક્કી ના થયો તો શું કરશું? રાત્રે જમીને પાછા રેખાબેન એ ટોપિક લઈ બેસે છે. ઝીલ કહે છે, જ્યાં નસીબ હશે ત્યાં નક્કી થશે, ખાલી ખોટી ચિંતા કરવાનો કોઈ મતલબ નથી. રેખાબેન: અરે મારી ગોલું, થોડું વજન ઓછું કર તો ચિંતા ઓછી થાય. કમલેશભાઈ: શું રેખા, તું પણ? રેખાબેન: અરે સાચું જ કહું છું. ઝીલ: ઓકે, સોરી મમ્મી, સોરી પપ્પા, મારે લગ્ન જ નથી કરવા. કોઈ પૂછે તો કહી દેજો વિકી માટે મારી રાહ છે. કમલેશભાઈ: અરે પણ બેટા. ઝીલ: પણ કઈ નહીં પપ્પા, મારી રાહ છે બસ. હું સુવા માટે જાઉં છું, તમે પણ સુઈ જાઓ શાંતિથી. ઝીલ એક બિંદાસ છોકરી હતી. એ તો એનો નિર્ણય સંભળાવીને સુવા જતી રહે છે, પણ રેખાબેન અને કમલેશભાઈને ઊંઘ નથી આવતી. બીજે દિવસે સવારમાં પોતાનો જવાબ જણાવવા માટે ખૂબ જ ઉત્સાહથી થઈ વિકી ઝીલના ઘરે ફોન કરે છે. ઝીલના પપ્પા ફોન ઉપાડે છે અને હા વિકી બેટા બોલો એટલું બોલે છે કે રસોડામાં ચા બનાવતી ઝીલ ફટાફટ આવીને ફોન લઈ લે છે. ઝીલ: હા, ગુડ મોર્નિંગ વિકી. બોલો વિકી: ઓહ ઝીલ, ગુડ મોર્નિંગ. હા બોલો, ના પાડવા જ કોલ કર્યો ને? વિકી: કેમ એવું જ વિચારી લીધું તે? ઝીલ: તો શું આટલી વાર લગાડો છો જવાબ આપવામાં? વિકી: અરે ના કહેવી હોત તો રાત્રે જ ના કહી દે તને. ઝીલ: ઓહ માય ગોડ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. વિકી: ઓહ એવું છે. ઝીલના ઘરના ઝીલને મોં પરથી ખુશી જોઈ રહ્યા હતા અને બધા જ ખુશ થઈ ગયા. અને ઝીલ અને વિકીની વાત ચાલે છે એટલામાં તો ગરમ ગરમ પૌવા અને ચા પણ ટેબલ પર ગોઠવાઈ ગયા હતા. ઝીલ: લવ યુ મમ્મા, લવ યુ પપ્પા. કમલેશભાઈ: ઓહો આટલો પ્યાર? ઝીલ: પપ્પા, વિકીએ હા પાડી છે. રેખાબેન: હા બેટા, એ તો તારી ખુશી જ કહી દે છે અમને. કમલેશભાઈ: ચાલો બેટા, ખૂબ જ સરસ થયું. ઝીલ: હા પપ્પા, જોયું ને, મમ્મી આ જાડી ઝીલ પર વિકીને ગમી. રેખાબેન ઝીલનો ગાલ ખેંચતા: ઓ નટખટ, જે હોય એ, થોડી તો જાડી છે તું.
જીલ પણ મોં ફૂલાવતા હા હજુ જાડી થઈશ ખુશ ને કहीं નાસ્તો કરવા બેસી જાય છે. ત્રણેય જણ ખુશી ખુશીથી નાસ્તો કરે છે. કમલેશભાઈ પોતાની ઓફિસ પર જવા નીકળે છે અને જીલ પણ કોલેજ જવા સાથે જ નીકળે છે. જીલ આજે ખૂબ જ ખુશ હોય છે કે એને વિકીએ હા પાડી છે એટલે એ કોલેજમાં પણ 2 લેક્ચર પૂરી ને નજીકમાં મહાદેવનું મંદિર હોય છે ત્યાં દર્શન કરવા જાય છે અને મહાદેવનો આભાર માને છે અને પછી ઘરે જઈને આરામ કરતા કરતા સોંગ સાંભળે છે અને સૂઈ જાય છે. બપોરના 3 વાગ્યે મંજુબેન આવે છે અને રેખાબેનને સાથે વિકી અને જીલની વાતો કરે છે અને 4 વાગ્યે જીલ ઉઠે છે અને રેખાબેન ચા બનાવે છે. ત્રણેય જણ ચા પીશે અને તેઓ જતા રહે છે. જીલ મમ્મી કેમ આવ્યા હતા કાકી રેખાબેન? એ તો વિકીએ હા પાડી એના માટે ખુશ હતા અને આપણે પણ ઠીક લાગે છે કે નહીં એ પૂછવા આવ્યા હતા. જીલ હા મમ્મી પણ હા તો પડી છે પણ લગ્ન ક્યારે? રેખાબેન કેમ લગ્નની બહુ જલ્દી લાગે છે? હેરાન થઈ છે કે શું? અમારાથી જીલના રે મમ્મી એવું થોડું ખાલી પૂછ્યું મેં. રેખાબેન એ તો હવે પાછા એક દિવસ બધા મળીએ પછી નક્કી થાય. જીલ હા મમ્મી હવે પપ્પા પણ આવતા જશે. રેખાબેન તું રોટલી બનાવ હું શાક. જીલ ઓકે તો પપ્પા માટે ચા તું બનાવજે. રેખાબેન હા. રેખાબેન અને જીલ પોતાના કામમાં જોડાઈ જાય છે અને ફટાફટ રસોઈ બનાવવાનું ચાલુ થઈ જાય છે. એવામાં ડોરબેલ વાગે છે અને રેખાબેન દરવાજો ખોલે છે. જીલના પપ્પા આવી ગયા હોય છે. રેખાબેન ફટાફટ હાથમાંથી બેગ લઈ લે છે અને પીવાનું પાણી આપે છે. પછી કમલેશભાઈ ફ્રેશ થાય છે એટલી વારમાં ચા બનાવી નાખે છે. કમલેશભાઈ ફ્રેશ થઈને ચા પીશે અને કલાકમાં તો રસોઈ બની જાય છે. ત્રણેય સાથે બેસીને જમે છે. ત્યારબાદ પોતાના જ હોમ ગાર્ડન જઈને ત્રણેય બેસે છે અને સુખ દુઃખની વાતો ચાલે છે. વિકીના ઘરે પણ બધા ખુશ જ જણાય છે. જમીને બધા સાથે બેઠા છે. માત્ર વિકી નથી. વિકીની રાહ જોતા હોય છે કે વિકી ઘરે આવે છે અને ભાવતા ભોજન જમીને નિરાતે ઘરવાળા સાથે બેસે છે. જગદીશભાઈ વિકી લગ્ન પછી પણ આમ રાત્રે મોડી સુધી રખડશે? વિકી અરે પપ્પા આખો દિવસ તો જોબ પર હોઉં, સાંજે સમય મળે છે તો મિત્રો જોડે બેસું છું, એમાં શું ખોટું? ઝંખનાબેન પણ જોની 11 થયા એટલે મોડે સુધી સારું ના કહેવાય. વિકી મમ્મી આજે આટલા વાગ્યા રોજ નહીં. અને એક ખુશીની વાત કહું તો આજે મેં જીલને હા કહી તો જીલ પણ ખૂબ જ ખુશ હતી અને એ જ ખુશીને બમણી કરવા હું આજે મિત્રોને પાર્ટી આપવા જ ગયો હતો. જગદીશભાઈ નાની નાની વાતોમાં પાર્ટી જ આપતો રહેશે તો બૈરું કેમનું ટકશે? વિકી પપ્પા એ તો ટકી જશે. જીલ આવશે પછી ઓર જલસા. અત્યાર સુધી ચૂપ બેસેલી ખુશી વચ્ચે બોલી ઉઠે ભાઈ તે જીલને જોઈને હા પાડી છે કે જીલના રૂપિયા જોઈને? વિકી શું ખુશી પણ જીલ મને ગમે છે. સે ઇઝ બ્યુટીફુલ ગર્લ્સ. ખુશી ભાઈ તમે જે કહો એ પણ મને જીલ બિલકુલ પસંદ નથી. ઝઘડાબેન જીલ અમને બધાને પસંદ છે તને જ કેમ નહીં? ખુશી મમ્મી એને જોઈ ત્યારથી એ મને નથી પસંદ. એનું ઈગો નથી પસંદ. એના ચહેરા પરની એની આઝાદી મને નથી પસંદ. એનું નાક જ કહી દેશે કે એ ઘરમાં આવ્યા પછી એનું જ રાજ ચલાવશે. જગદીશભાઈ જો બેટા તું ચહેરો જોઈને એનો સ્વભાવ પારખવાની કોશિશ ના કર. હજુ એ પણ તારા જેવી જ છે ઓભરવા. એ એમ એસસી કરે છે એ તું બીએસસી. તમારા થોડા જ તફાવત છે. તું એનો ચહેરો વાંચવાનું છોડી દે. અમે બધા પાસેથી એમના ખાનદાની કુટુંબ વિશે જાણ્યા પછી જીલને જોવા ગયા હતા. તું ના હકમાં
વિકીને ભટકાવીશ નહીં. વિકી, આ ખુશી અને મને જીલ કરતા તો વધારે કમંડી તું લાગે છે. ખુશી, હા હવે તો એવું જ લાગશે ને તને. વિકી, તું કરે જ તેવું છે તો લાગે છે અમને. ખુશી, ઓકે સારું, તું તાર જીલના સપના જો, હું તો ચાલીશ સુવા માટે. વિકી, ઓકે જા જા, કબાબમાં હડી. ખુશી, જા ચુડેલ જેવી ભાભી લાવ. વિકી, તારા કરતા તો સારી છે. ખુશી, એ જોઈ લઈશ. ખુશી પગ પછાડીને એના રૂમમાં સુવા જતી રહે છે અને જગદીશભાઈ અને જંગનાબેન પણ ખુશીની આ નાદાન સોર પર હસતા હસતા પોતાના રૂમમાં સુવા જતા રહે છે. વિકી પણ પોતાના રૂમમાં જઈને બેડ પર લંબાવે છે અને વિચારે છે, શું સાચું જીલ ઘમંડી હશે કે જીલ જાડી છે એટલે ખુશીને નહીં પસંદ હોય, પણ એટલી પણ જાડી નથી. વિચારતા વિચારતા જીલના મનમાં એક ઝબકારા આવે છે. એ જીલને ફેસબુક પર શોધે છે. મહા મહેનતે જીલની આઈડી શોધે છે અને જીલને ફોટામાં જોવા માટે રિક્વેસ્ટ મોકલે છે. જીલ પણ જાગી જ હોય છે. એ વિકીને રિક્વેસ્ટ જુએ છે, પણ એ નજર અંદાજ કરી સોંગ સાંભળવામાં મશગુલ થઈ જાય છે. બીજી બાજુ વિકી પણ રાહ જોઈને સૂઈ જાય છે. વિકી સવારે ઉઠીને જુએ છે તો જીલે રિક્વેસ્ટ સ્વીકારી ના હતી, એટલે એને ગુસ્સો આવી જાય છે અને જોરથી મોબાઈલ બેડ પર નાખે છે. વિકીનો આ ગુસ્સો ખુશી જોઈ લે છે અને પાસે આવે છે. ખુશી, શું થયું ભાઈ? વિકી, તારી વાત સાચી છે. જીલ સાચું એક નંબરની કમંડી છોકરી છે. એને મેં કાલે ફેસબુક રિક્વેસ્ટ મોકલી, એને જોયું હશે. એ વોટ્સએપ પર ઓનલાઈન થઈ તે છતાં મારી રિક્વેસ્ટ ઇગ્નોર કરી. ખુશી, એ જ મેં કહ્યું તને, તું ના પાડી દે, હજુ પણ સમય છે તારા પાસે. વિકી, અરે તું ચૂપ બેસ્યા. જીલ મને ગમે છે, એનું ઘમંડ તો હું ખતમ કરીશ. બસ મારી થવા દે એને. ખુશી, બેસ્ટ લક ભાઈ. ખુશી વિકીને શુભેચ્છાઓ આપી જતી રહે છે અને વિકી વિચારતો રહે છે કે જીલને હા પાડી એ કોઈ ભૂલ તો નથી થઈને. બીજી બાજુ જીલ ખૂબ જ ખુશ છે કે એને વિકીએ હા પાડી અને પછી ફેસબુક રિક્વેસ્ટ પણ કરી છે અને એ વિકીને હવે જલ્દી મળવા ઈચ્છતી હતી. વિકી ગુસ્સામાં જ આખો દિવસ પસાર કરે છે. બીજી બાજુ જીલ સરપ્રાઈઝ પ્લાનિંગ કરી રહી હોય છે. એ વિકીને ટેક્સ્ટ મેસેજ કરે છે અને સાંજે ઘરે આવવા માટે કહે છે. વિકી જીલને ઘરે આવવા માટે ના કહી દે છે, એટલે જીલને લાગે છે કે વિકી કોઈ વાતથી નારાજ છે. એટલે એને તરત જ યાદ આવે છે કે એની ફેસબુક રિક્વેસ્ટ એ તરત જ ઓનલાઈન થાય છે અને ફેસબુક રિક્વેસ્ટ સ્વીકારી લેશે અને તરત જ વિકીને હાઈનો મેસેજ કરે છે. પણ ગુસ્સામાં એ જીલને જવાબ આપી રહ્યું નથી. જીલ પણ હવે વધારે મગજમારી કરવાનું છોડી દેશે અને પોતાના કામમાં લાગી જાય છે. જીલને વિકીની ફેસબુક આઈડી પરથી જાણવા મળ્યું કે વિકીને તો બર્થડે 2 દિવસ પછી આવે છે, એટલે એણે તરત જ એક સરપ્રાઈઝ પ્લાનિંગ બનાવ્યું અને શું કરવાનું છે એ વિચારી લીધું. બીજી બાજુ વિકી પણ મનમાં થોડો ખુશ થાય છે કે જીલ એની રિક્વેસ્ટ સ્વીકાર કરે છે અને સામેથી મેસેજ પણ કરી રહી છે, એટલે એ પોતે અને બહેન ખુશી બંને જેવું જીલ માટે વિચારી રહ્યા છે. એટલી બધી ઘમંડી પણ જીલ ન હતી. એ વિકીને સમજાય છે. વિકી પણ રાત્રે જીલ સાથે વાત કરવા માટે જીલને ફોન કરે છે. જીલ સાથે થોડી ઘણી વાતો થાય છે અને કાલે પોતાને કામ હોવાથી એને મળવા માટે ન આવી શકે એવું જીલને જણાવે છે. જીલ પણ આ વિકીની વાત માની જાય છે. બીજી બાજુ જીલ હવે બીજા દિવસ ખુશીનો કોન્ટેક્ટ કરવાનું વિચારે છે.
કેમ કે વિકીની બર્થડે હતી તો ઘરનો પણ કોઈ પ્રોગ્રામ હોઈ શકે, એટલા માટે એ ખુશી પાસેથી જાણવા માંગતી હતી. પણ ખુશી થોડા સમય તો જીલને મેસેજના રિપ્લાય પણ આપતી નથી. પરંતુ જીલ જ્યારે ફોન કરે છે ખુશીને, ત્યારે ખુશી જીલનો ફોન ઉપાડે છે અને બંને વચ્ચે સારી રીતે વાતચીત થાય છે. જીલ પોતાનો પ્લાનિંગ તો ખુશીને જણાવતી નથી, પરંતુ વિકીની માટે શું પ્રોગ્રામ છે એટલું પૂછે છે. ત્યારે ખુશી જણાવે છે કે રાત્રે ડિનરનો પ્રોગ્રામ છે અને રાત્રે જ કેક પણ કાપશે. આટલી વાતો થયા પછી જીલ અને ખુશી બંને ફોન કટ કરે છે. જીલના દિમાગમાં તરત જ વિકીના બર્થડેનું પ્લાનિંગ બનવા લાગે છે. તે સવારમાં બર્થડે વિશ કરવાનું વિચારે છે અને એ અત્યારથી જ એના પ્લાનિંગ માટે લાગી પડે છે. રેખાબેન, ઓ રેખાબેન કરતા કરતા મંજુબેન જીલના ઘરે આવે છે. કમલેશભાઈ આવકારો આપે છે. આવો આવો મંજુબેન, તમારી જ રાહ જોતા હતા. ઓહો, એમ છે, કહેતા મંજુબેન ખુરશીમાં ગોઠવાય છે અને વાત નાખવા માટે બેસી જાય છે. અરે કમલેશભાઈ, હવે વિકીની હા આવી છે તો તમારે તારીખ પણ પાડવી પડશે ને લગ્નની. કમલેશભાઈ હા મંજુબેન, પાડવી તો પડશે. તમે રેખાબેન સાથે વાત કરો એટલે આપણે એ મુજબ ગોઠવીએ અને વળી વિકીના ઘરે પણ વાત કરવી પડશે ને. મંજુબેન હા, એ તો બંને પરિવાર સાથે મળીને જ તારીખ તો નક્કી થાય, એટલે આપણે સીધા બ્રાહ્મણ પાસે જઈને લગ્નની તારીખ કઢાવીએ. પણ એક મૂંઝવણ છે. મારે આ વિકીની બેન જે ખુશી છે ને એ પણ લગ્ન લાયક થઈ છે, તો એના માટે પણ કદાચ મુહૂર્તિઓ ગોતતા હોય એવું બની શકે. એટલે આપણે પહેલા જગદીશભાઈ અને જગના બેનને મળીને વાત કરવી પડશે. કમલેશભાઈ હા, એ તો સાચી વાત છે. બંનેની ફેમિલી જે સમય યોગ્ય લાગશે તે મુજબ તારીખ નક્કી કરીશું. રેખાબેન ઓહ મંજુબેન, તમે ક્યારે આવ્યા? મંજુબેન આ આવીને બેઠી ને લગ્નની તારીખની વાત કરું છું. રેખાબેન હા, એ તો હવે બેઠક મળે તો ખબર પડે હવે. મંજુબેન હા એ જ, હવે ચાલો, હવે હું જાઉં છું. કમલેશભાઈ અરે ચા તો પીતા જાઓ. રેખાબેન હા, હું બનાવું છું. મંજુબેન બેસો જરા વાત. રેખાબેન મંજુબેન માટે ચા બનાવવા જાય છે અને જીલ આવે છે. ઓ મંજુ કાકી ક્યારે આવ્યા? મંજુ કાકી શું ખબર લાવ્યા તમે? જીલ બેટા કઈ નહીં, એ તો હવે નક્કી થયું છે તો લગ્નની તારીખ માટે. જીલ હા એ તો થશે. મંજુબેન હા બેટા, વિકી બહુ સારો છોકરો છે. જીલ હા કાકી, એ તો તમે લાવ્યા વાત તો એટલે તો આજે લગ્ન માટે મેં હા પાડી. થોડી વારમાં ગરમા ગરમ એલચીની ખુશ્બુ વાળી ચા આવી જાય છે. બધા સાથે બેસી ચા નાસ્તો કરે છે અને છૂટા પડે છે. જીલ વિચારે છે કાલનું પ્લાનિંગ શું કરવું. એ એના મમ્મી પપ્પાને વાત કરે છે અને પ્લાનિંગ બની જાય છે અને રાત્રે બધી તેની જ તૈયારીઓ થાય છે અને પછી બધા સૂઈ જાય છે. બીજા દિવસે સવારે 7 વાગ્યે જીલના પપ્પા વિકીને ફોન કરે છે અને કહે છે વિકી બેટા, મારે થોડી અગત્યની વાતો કરવી છે, તો તમારા ફેમિલી સાથે આજે 9 વાગ્યે આવી જાઓ. વિકી પણ અંકલ આજે હું આવી શકીશ નહીં. પપ્પા મમ્મી આવી જશે. કમલેશભાઈ અરે બેટા, તારા લગ્નની છે તો વાત પણ તારી હાજરીમાં થાય તો વધારે સારું રહે. વિકી ઓકે, આવી જઈશું. આટલી વાતો થયા પછી ફોન કપાય છે અને ફટાફટ નાસ્તો ચા રેડી થવા લાગે છે. હોલ આખો ફૂલો અને ફુગાઓ વડે ભરેલો હતો. બધી બારીના પડદા બંધ હતા. વિકીના પરિવાર અને વિકીનો આવવાનો ટાઈમ થતા જ બધા રેડી થઈ જાય છે. જેવી દરવાજાની ઘંટડી વાગે કે હોલમાં લાઈટો બંધ થઈ જાય છે અને કમલેશભાઈ દરવાજો ખોલવા જાય છે. જીલ
સાઉન્ડ પાસે જાય છે. રેખાબેન સ્વિચ બોર્ડ પાસે ઊભા છે. કમલેશભાઈ દરવાજો ખોલે છે એટલે વિકીના ઘરના તો આશ્ચર્ય પામે છે કે આમ ઘરમાં અંધારી રાત કેમ? કમલેશભાઈ રેખાબેન કહી ઝંખના બેન અવાજ મારે છે. એટલામાં તો હેપી બર્થડે ટુ યુ નું સોંગ વાગે છે. લાઇટ ઓન થાય છે ને બધા ખુશ થઈ જાય છે અને સાથે મળીને કેક કાપે છે અને વિકીનો જન્મદિવસ બનાવે છે. બંને પરિવાર સાથે બેસીને લગ્નની વાતો કરે છે અને તારીખ નક્કી કરવા માટે વિકીના પપ્પા અને જીલના પપ્પા વિકીને મળીને મહારાજને પણ મળી આવે છે. તેટલે ઘરમાં ગરમા ગરમ રસોઈ બની જાય છે. બંને પરિવાર ખુશી ખુશી ભોજન લેશે અને સાંજે બધા ફરવા માટે જાય છે અને ડિનર પણ બહાર હોટેલમાં જ કરી લેશે. આમ ખરેખર દિવસ ખૂબ જ સરસ રહે છે. હવે તો વિકી અને વિકીની બહેનને પણ જીલનો સ્વભાવ ગમવા લાગે છે. આમ બધા પોતપોતાના ઘરે જવા છૂટા પડે છે. જીલ અને વિકીના પરિવાર ખૂબ જ ખુશ હોય છે કેમ કે બંને પરિવાર ખૂબ જ સધર હતા અને બંને પરિવારની મરજીથી જીલ અને વિકીના લગ્ન થવાના હતા. જીલ અને વિકીના લગ્નની તારીખ નક્કી થયા પછી બંનેના લગ્નની ઘરે તાળામાર તૈયારીઓ થવા માંડે છે. લગ્નની તૈયારીમાં શોપિંગ, ડીજેવાલા, મંડપ, રસોઈ બધી જ વ્યવસ્થાનું આયોજન થાય છે. શોપિંગમાં જીલ અને વિકી સાથે હંમેશા વિકીની બહેન જોડાયેલી રહે છે અને ભાભી નણંદ બંને વસ્તુ માટે વાધા વચકા કરીને વિકીનું મગજ ખરાબ કરી નાખે છે. પરંતુ આવા સમયે પણ વિકી ખૂબ જ ખુશ હોય છે કેમ કે પોતે વરરાજા થવાનો હતો ને તો પત્ની અને બહેનનું માન રાખવા બંનેની ચોઈસ માટે હંમેશા તૈયાર રહે છે અને શોપિંગ મોલમાં જઈને એક મહિનો નીકળી જાય છે તો પણ નાની મોટી વસ્તુઓ સહિત જતી હોય છે. ખૂબ જ ઉત્સાહથી જીલ અને વિકીનો પરિવાર લગ્નની તૈયારીઓ કરી રહ્યા હોય છે અને સાથે મંજુબેનનો આભાર પણ માનતા રહે છે કે મંજુબેન આગળ પડ્યા ના હોય તો આ લગ્ન ના નક્કી થાય. ખરેખર વિકીનો પરિવાર પણ આ લગ્ન માટે ખૂબ જ ખુશ હતો. લગ્ન માટે ફોટોગ્રાફર, પ્રીવેડિંગ શૂટ જેવી નાની મોટી બધી તૈયારીઓ હવે થઈ ગઈ હતી અને લગ્નની તારીખ પણ હવે ખૂબ નજીક આવી ગઈ હતી. જીલની પણ પરીક્ષા પૂરી થવા આવી હતી. ઠેર ઠેર સગા વહાલામાં બધાને પત્રિકા વહેંચાઈ રહી હતી અને એક બીજાના મોં મીઠા કરાવતા જાય છે અને જીલની બહેનપણીઓ તો મજાક ઉડાવવામાંથી પણ ચૂકતી નથી. આ નાજુક છે, નબળી છે, પણ જાડી છે તો પણ વિકીને લાડી છે કહી ખૂબ જ ચીડવતા હતા. જીલ પણ એને હસતે મોઢે સ્વીકારી લેતી હતી. ક્યારેક જીલ વિકીના ઘરે જતી તો ક્યારેક વિકી જીલના ઘરે જતો. એકબીજાને રોજ કોઈને કોઈ બહાને મળતા હતા. ક્યારેક લગ્નની તારીખ આવે અને ક્યારેક અમે પરણી જઈએ એવું રોજ વિચારતા હતા. બધી તૈયારીઓ થાય પછી વર વધુ માત્ર લગ્નની તારીખની રાહ જોતા હોય છે પણ ખરેખર એ જ ખૂબ લાંબો સમય લાગતો હોય છે. રોજની કલાકો સુધી ફોન પર વાતો, સૂતા સૂતા આંખ બંધ થાય ત્યાં સુધી વાતો, સવારે આંખ ખુલે કે વાતો, જમવા બેસે કે વાતો, સાંજ પડે કે વાતો, ટાઈમ મળે કે વાતો જ વાતો. આમ વિકી અને જીલ એકબીજાને પરણવા ખૂબ જ આતુર હતા અને લગ્નની તારીખને ખૂબ જ આતુરતાથી રાહ જોયા રહ્યા હતા. મંજુબેન પણ જીલના ઘરે આવીને જતા બધી ખબર લીધે રાખતા હતા અને એ પણ ખૂબ જ ઉત્સાહમાં હતા કે પોતે બતાવેલો રિશ્તો નક્કી થઈ ગયો હતો અને બંને પરિવારે માટે આનાકાની વગર તૈયાર હતા અને ખૂબ જ ખુશ હતા. લગ્નની આતુરતાથી રાહ જોતા જોતા આખરે લગ્નની તારીખ આવી જ ગઈ.
વિકી અને જીલના લગ્નની તારીખ આવી ગઈ છે અને સગા વહાલાઓને આમંત્રણ પણ અપાઈ ગયેલ છે. સગાઓનું આગમન, મિત્રોનું આગમન થાય છે. સાથે હલ્દી સંગીત ફંક્શન પણ ઉજવાય છે. હવે લગ્ન મિલનનું આતુરતાથી રાહ જોઈ રહેલા વરરાજા અને દુલ્હન પણ સજી ધજીને તૈયાર થાય છે. વરઘોડો લઈ લગ્નના તોરણ સુધી વાજતે ગાતે જાનૈયાઓ આવી ગયા છે અને તોરણ પાસે જીલના મમ્મી વિકીની પધરામણી કરવા જાય છે. સરસ મજાના લાલ જોડમાં તૈયાર થયેલી ચાંદ જેવું મોકળું લઈને, હાથમાં ગુલાબનો ફૂલોની હાર લઈને ધીમે પગલે મંડપમાં તોરણ સુધી પહોંચતી જીલ અપસરા જેવી લાગી રહી હતી. બીજી બાજુ અપસરાને જોવા આતુર આંખો ક્યારની ચકડવકડ થતી હતી. જીલ વિકીના ગળામાં હાર પહેરાવી અને પુષ્પોથી વધાવીને મંડપના મેહારામાં સુધી લઈ જાય છે અને જીલ અંદર જતી રહે છે. પંડિત મંત્ર બોલવાનું ચાલુ કરે છે. થોડી જ વારમાં જીલના મામા જીલને મંડપમાં લાવે છે અને હસ્ત મેળાપ થાય છે. શુભ મંગલ શુભ વિવાહ, વરમાળા, મંગલસૂત્ર અને લગ્નના સપ્તદીપના ફેરા ફરે છે. કન્યાદાન થાય છે. ફોટોશૂટ થાય છે. સરસ મજાનું લગ્નનું જમણવાર થાય છે. દાળ ભાત, રસપુરી, હલવો, ઢોકળા, કટલેસ વગેરે વિવિધ વાનગીઓ પીરસાય છે અને અંત કન્યા વિદાય થાય છે અને લગ્ન સંપન્ન થાય છે. જીલ પરણીને સાસરે આવે છે અને સાસરામાં સાસરી પક્ષમાં જીલનું સ્વાગત થાય છે. લગ્ન પછી જીલની નવી જિંદગી શરૂ થાય છે. લગ્ન તો ખૂબ જ ધામધૂમથી થઈ ગયા. જીવનની એક પરીક્ષા તો જીલે પાસ કરી લીધી, પણ મુખ્ય પરીક્ષા તો હજુ બાકી હતી. લગ્ન પછી વિકી અને જીલ હનીમૂન માટે સિમલા મનાલી જાય છે. બધું બરાબર ચાલે છે. હનીમૂનથી ઘરે આવ્યા બાદ જીલને થોડું ટેન્શન હોય છે કે હવે ઘરમાં સાસુ સસરા નણંદ પતિ બધાનો ખ્યાલ પોતે રાખવો પડશે. પણ જીલ એમ ડરીને હારી જાય એમ ના હતી. એ સાસરાવાળાને બને તેમ પોતાની તરફથી કોઈ તકલીફ આપશો નહીં એમ વિચારીને છે અને સિમલાથી ઘરે આવ્યા પછી એક અઠવાડિયા માટે પોતાના ઘરે રહેવા જાય છે. બીજી બાજુ સાસુ અને નણંદ ખુશીનું ચાલુ થઈ જાય છે. વિકી, આ લગ્ન પછી તમે 15-20 દિવસ ફરવા ગયા, હવે અઠવાડિયું જીલ ઘરે ગઈ. અમને ક્યારે રસોઈ બનાવી ખવડાવશે? ખુશી પણ ટાપસી પુરાવતા. હા હા ભાઈ, લાગે છે કે અઠવાડિયું ભાભી રસોઈ શીખવા ગઈ હશે. વિકીને મનોમન ગુસ્સો આવે છે પણ કંઈ બોલતો નથી અને હસવામાં વાત કાઢી નાખે. અઠવાડિયાના આરામ પછી વિકી પણ પોતાની જોબ ચાલુ કરી નાખે છે. જીલ પણ સાસરે આવી જાય છે. બધું જ ઠીક ચાલતું હોય છે, પણ જીવનમાં બધું સારું જ થાય એવું કોઈના જીવનમાં બનતું નથી. તેમ જીલના જીવનમાં પણ ઘણા બધાના જોયેલા દિવસો આવવાના બાકી હોય છે. જીલ પણ સાસરામાં બરાબર એડજસ્ટ થવાની કોશિશ કરે છે. સસરાને ભાવતું ભોજન, સાસુને ગમતી સેવા, ખુશીને ગમતા ગિફ્ટ, બધી જ તકેદારી જીલ રાખે છે અને વિકીને ગમતી જીલ બનીને એ પોતે રહે છે. પણ એને વિકીની અમુક આદતો પસંદ આવતી ના હતી. રોજ રાત્રે મિત્રો સાથે બેસવું રહેવું, ક્યારેય નશો કરવો, આ બધું જીલના જીવનમાં ના ગમે તેવું જીલને સહન કરવું પડી રહ્યું હતું. બીજી બાજુ ગમે એટલું બધાને ખુશ રાખી લે પણ કસર તો બતાવી જ દેતા હતા. આમ લગ્ન જીવન સુખ સાથે દુઃખથી પણ ઘેરાયેલું રહેતું હતું. જીલ 2 દિવસ ઘરે રહેવા જાય તો પણ સાસુથી સહન ન થતું હતું. જીલને સાસરું હવે એક જેલ જેવું લાગી રહ્યું હતું. પહેલા તો નણંદ અને સાસુ જીલને રસોઈ અને ઘર કામમાં મદદ કરતા હતા, પણ હવે તો કોઈ બહાનું કાઢીને કામ ચોરી કરવા લાગ્યા હતા. રોજના ભાવતી રસોઈ બનાવવી, વાસણનો ઢગલો, કપડાનો ઢગલો, કચરાનો ઢગલો, સફાઈ, પોતા બધું જ કામ જીલ એકલી કરતી હતી. ના તો એ કોઈ ફરિયાદ પતિને કરી શકતી કે ના પિતાને. ખુશી પણ
પરણવા લાયક થઈ ગઈ હતી. હવે તો જીલને થતું કે ખુશી લગ્ન કરીને સાસરે જતી રહે તો સારું, ખોટું વિકી અને સાસુમાને પોતાના વિરુદ્ધ ભડકાવવાનું તો બંધ થાય. અને આખરે જીલની આ એક ઈચ્છા પૂરી થઈ. ખુશી માટે સારું માગું આવ્યું અને ખુશીના લગ્ન નક્કી થઈ ગયા. ખુશીને પરણાવીને સાસરે તો મોકલી દીધી, પણ જીલ લગ્નમાં આમ તેમ દોડાદોડી કરીને થાક અનુભવતી હતી. જીલે તો બધાની સંભાળ રાખી, પણ જીલની કાળજી કોઈએ ના લીધી. લગ્નના કામથી જીલ થાકી ગઈ હોય, એ બીમાર થઈ જાય છે, એટલે એની સાસુ અને વિકી સેવા કરવાનું બાજુ પર મૂકી જીલના પિયર મોકલી આપે છે. તો પણ જીલના મનમાં વિચાર આવે છે કે વિકીને સમય નથી મારી સેવા કરવા, અને સાસુમાં તો હવે દીકરીને સાસરે વળાવ્યાથી થોડી દુખી છે, તો બંને હવે કે મારી સેવા ના કરી શકે. જીલ બીમારીમાંથી સારી થઈને વિકીને લેવા માટે બોલાવે છે. જીલના પપ્પા વિકીને ટોન્ટ મારવાનું ભૂલતા નથી. કેમ વિકી મારી જાડી, જીલને તમે પાતળી બનાવી દીધી ખરી. વિકી વાતને ગંભીરતાથી લેતો નથી, એ હસી નાખે છે. એ પરથી જ સમજાઈ જતું હતું કે વિકી જીલ પ્રત્યે એટલો બધો બેફિકર હતો. વિકીએ જીલ સાથે લગ્ન તો કર્યા હતા પોતાની ખુશી માટે, પોતાના માટે, પણ પોતાના પર મરી મીટતી જીલની ખુશીઓ, ઈચ્છાઓને, લાગણીને જાણવાનો એણે ક્યારેય પણ પ્રયત્ન કર્યો નહીં. જીલને લઈને વિકી જતો રહે છે. જીલ સાસરામાં આવવાની સાથે જ સાસુ કહેવા લાગી, જીલ હવે આરામ છે ને? જીલ પણ ખુશીથી જવાબ આપે છે, હા મમ્મી. થોડા દિવસો વીત્યા કે ફરી સાસુ લાઈન પર આવી કે જીલ હવે લગ્નને આટલા વર્ષ થઈ ગયા, અમને પણ વ્યસ્ત રાખવા માટે હવે નવું મહેમાન લાવો. જીલ સાસુની વાતને સ્વીકારી લે છે અને વિકીને કહે છે. વિકી પણ જીલ બાળક લાવવા તૈયાર હતી, એટલે ખુશીથી જીલને ગળે લગાવી દેશે. જીલ હવે માં બનવાની હોય છે, એટલે સાસરામાં પણ એની સારી રીતે કાળજી રાખવામાં આવતી હતી. દિવસો પૂરા થતા જીલ એક સુંદર પરીને જન્મ આપે છે. બધા જ ખુશ હતા, પણ સાસુમાં નારાજ લાગ્યા, એટલે જીલ પણ એને મનાવવાની કોશિશ કરે છે. મમ્મીજી, ખુશી લગ્ન કરીને જતી રહી, હવે આ બીજી ખુશી છે તમારી. આ વાક્ય સાંભળીને સાસુમાં પણ જીલને અને બાળકને ગળે લગાવી દે છે. જીલની પરી જેવી દીકરીનું નામ ઝરણા રાખવામાં આવે છે. બધું જ બરાબર ચાલતું હોય છે. થોડા દિવસ માટે ઘરમાં બધું જ બરાબર હતું, પણ હવે જીલના માથે જવાબદારીઓ વધી ગઈ હતી. સાસુ, સસરા, પતિ, બાળક બધાને સંભાળવાનું. બાળક રડે એટલે જીલે દોડવાનું. બાજુમાં જ ભલે ને વિકી હોય, પણ ચૂપ તો જીલે જ કરાવવાનું. બાળકને ખવડાવવાનું, નવડાવવાનું, રમાડવાનું થી માંડીને ઘરના કામ કરવાનું, બધાને ખુશ રાખવાનું, બધું જ જીલના માથા પર હતું. જીલ પણ હવે ચીડિયાપણું અનુભવતી હતી. શું ઘરની વહુ એટલે બધી જ ઘરની જવાબદારીઓ નો પોટલો માત્ર પોતે ઉપાડવાનો. જીલ હવે બધું સંભાળી, બધાની સંભાળ રાખીને પોતાની સંભાળ રાખવાનું ભૂલી ગઈ હતી. પોતાના સપનાઓ, ઈચ્છાઓ, લાગણીઓ બધું જ એણે પોતાનામાં જ દફનાવીને સસરામાં સમર્પિત કરી દીધું હતું. હંમેશા બધાને ખુશ રાખતી જીલ આજે પોતે જ ખુશ રહી શકતી ન હતી. આજે એનું હૈયું પોકારી ઉઠ્યું, હે પરમેશ્વર, શું આ હોય છે એક ચૂટકી સિંદૂરની કિંમત? મિત્રો, લગ્ન જીવન એક જંજાળ તો નથી જ, પણ જો ઘરની વહુને માત્ર વહુ નહીં પણ દીકરી સમજો તો. મિત્રો, વાર્તા સમાપ્ત થાય છે. તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો, અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા ખાસ મિત્રોને શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.